હિમાચલમાં વાદળ ફાટવાની ઘટના, તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી સામે આવી રહ્યા છે। મંડી જિલ્લાના હાલ બેહાલ છે। ધરમપુર બસ સ્ટેન્ડના જે બસો છે અહીં તે પાણીમાં ડૂબી છે। હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ સર્જાયો છે। લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદથી મંડી જિલ્લાના હાલ બેહાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી તબાહીની આ તસવીરો સામે આવી રહી છે હિમાચલ પ્રદેશથી, જ્યાં જો ત્યાં વિનાશના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે। હિમાચલમાં વાદળ ફાટતા અહીં અનેક મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। ધરમપુર બસ સ્ટેન્ડ છે કે જ્યાં બસો પાણીમાં ડૂબી ગઈ છે। લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા મદદ પહોંચાડવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। તો બસો પાણીમાં ડૂબી ગઈ છે। અનેક વિસ્તાર પાણી થયા છે। તબાહીના અલગ અલગ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો હિમાચલના મંડીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે। સરકાર ઘાટ અને ધરમપુર સબ ડિવિઝનમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ધરમપુર બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા હતા। કોતરના કિનારે આવેલા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા હતા। સરકારી બસો સહિત અનેક વાહનો પાણીમાં તણાયા। અત્યાર સુધીમાં એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે। ભારે વરસાદથી સોનખાડના પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું। બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। લોકોએ ઘરોની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો। પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કર્યું। હાલમાં સોનખાડનું પાણીનું સ્તર સામાન્ય થયું છે। પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। बीती रात को मंडी जिला में एक बार फिर जो है वो भारी बारिश का कहर देखने को मिला है। इस बार ज़्यादा कहर जो है वो मंडी जिला का जो धरमपुर क्षेत्र है वहाँ पर जो है वो देखने को मिला। यहाँ पर जो सोनखड्ड बहती है उस सोनखड्ड का जलस्तर इतना ज़्यादा बढ़ गया रात को कि उसके कारण यहाँ का जो अधिकतर बाजार था वो जलमग्न हो गया और उसके साथ साथ जो HRTC का बस स्टैंड था वो जलमग्न हो गया है। और जो HRTC के बस स्टैंड पर बसें खड़ी हुई थी या यहाँ पर खड्ड के किनारे जो और छोटे वाहन खड़े हुए थे जिसमें कार है, जीप है, स्कूटर है, बाइक है, वो सब जो वो पानी के तेज़ बहाव के साथ बह गए हैं और बहुत ज़्यादा नुकसान यहाँ पर हुआ है। लोगों के घरों में जो खासतौर पर धरातल है, चाहे दुकानें हैं चाहे घर है, वहाँ पर जो है वो पानी और मलबा काफ़ी ज़्यादा घुस गया है। रात को जब ये सब कुछ हुआ तो लोग जैसे तैसे या तो दूसरी मंजिल पे या तीसरी मंजिल या फिर छत पर जाकर जो है वो लोगों ने जैसे तैसे जो है वो अपनी जान बचाई है। पुलिस की टीम, प्रशासन की टीमें रात से ही मैदान में जुटी हुई हैं। DSP धरमपुर संजीव सूद से जो हमारी बातचीत हुई है उन्होंने बताया कि अभी तक किसी प्रकार के जानी नुकसान की कोई सूचना नहीं है, लेकिन एक व्यक्ति के जो है वो मिसिंग होने की बात कही जा रही है जिसे पुलिस की तरफ से वेरीफाई किया जा रहा है। अब सोनखड्ड का जो जलस्तर है वो अब धीरे धीरे जो है वो सामान्य हो रहा है और जो इसके कारण यहाँ पर नुकसान हुआ है वो काफ़ी ज़्यादा नुकसान यहाँ पर हो चुका है। इससे पहले भी जो सोनखड्ड की हम बात करें तो उससे पहले भी सोनखड्ड का जो है वो कई बार रौद्र रूप जो है वो धरमपुर की जनता देख चुकी है और कई बार इस सोनखड्ड के रौद्र रूप ने जो है वो यहाँ पर बहुत ज़्यादा तबाही जो है मचाई है। न्यूज़ 18 हिमाचल के लिए मंडी से वीरेंद्र भारद्वाज। तो हिमाचल प्रदेशना मंडी जिल्लाમાં મોડી રાત્રે ભારે વરસાદથી ઘણી જગ્યાએ વિનાશ સર્જાયો છે। મંડી જિલ્લાના ધરમપુર બસ સ્ટેન્ડ અને બજારોમાં ભારે નુકસાન થયું છે। બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી સરકારી બસો અને વાહનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે। ધરમપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપ નેતા રજત ઠાકોરે જણાવ્યું કે ધરમપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને બજારમાં પણ પાણી ઘૂસી ગયા છે। 7 થી 8 લોકો ગુમ થયાના અહેવાલ છે। લોકોના ઘર અને દુકાનો પણ પાણી અહીં ઘૂસી ગયા છે। પૂરના જોરદાર પ્રવાહમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે। ધરમપુરમાં કરોડોનું નુકસાન થયું છે। जनजीवन प्रभावित થયું છે। पूरी तरह से धरमपुर का बस स्टैंड, सारी बसें, लोगों की पर्सनल गाड़ियाँ, एक यहाँ जो लक्ष्मण झूला पुल था वो, इसके अलावा पूरा बाज़ार, सारी दुकानें जो है तहस नहस हो चुकी हैं। और जो हमें बताया गया है कि लगभग 6-7 लोग जो मिसिंग, बहुत सारा करोड़ों अरबों रुपए का नुकसान जो है हमारे इस बाज़ार और इस हमारे आसपास जो जितना भी हमारा इलाका है उसमें हुआ है, जो कि बहुत बड़ी दुखद त्रासदी जिसको मैं कह सकता हूँ। तो हिमाचल प्रदेशना शिमलाમાં ભારે ભૂસ્ખલન, ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા। ભૂસ્ખલનના કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે। મોડી રાતથી શિમલામાં ભારે વરસાદ, તો વાહનોની અવરજવર પર અસર પડી છે। હિમાચલ પ્રદેશના દ્રશ્યો, શિમલામાં ભારે ભૂસ્ખલન સર્જાયું છે। તો जनजीवन છે તે ઠપ થઈ ગયું છે। ઘણા વાહનો પણ કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે। વાહનોની અવરજવર પણ અટકી।
ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી એકવાર કુદરતે કહેર મચાવ્યો. દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું. સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન. અત્યાર સુધીમાં 2 લોકો લાપતા છે. એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. તો રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. પૂરના પ્રવાહમાં એક કાર ચાલક પણ ફસાયો હતો. વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને મોટા પાયે નુકસાનની સંભાવના. તો દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન પણ થયું છે. 2 લોકો લાપતા છે. પૂરની પરિસ્થિતિની વચ્ચે એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. તો અનેક વિસ્તારથી તબાહીના દ્રશ્યો. તંત્ર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પૂર બાદ ભારે તબાહીના અલગ અલગ દ્રશ્યો દહેરાદૂનથી પણ સામે આવી રહ્યા છે. તો એસડીઆરએફ એનડીઆરએફની ટીમ છે તે બચાવ કામગીરી કરી રહી છે. લોકોને બચાવવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. 2 લોકો હજુ પણ લાપતા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તો તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તરાખંડના દહેરાદૂનથી, જ્યાં વાદળ ફાટવા બાદ કેવી પરિસ્થિતિ છે. સમગ્ર દહેરાદૂન પાણી થઈ ગયું છે અને પૂર છે તેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. એસડીઆરએફ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. તો દહેરાદૂનની બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, જે બાદ ભારે પૂરની પરિસ્થિતિ છે. સાથે ભૂસ્ખલન પણ 2 લોકો લાપતા થયા હોવાની માહિતી. એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે, પરંતુ હજુ 2 લોકોની ભાળ નથી મળી. તો તંત્ર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયાસ. તો મુખ્યમંત્રી પહોંચ્યા હતા વિસ્તારમાં નિરીક્ષણ કરવા માટે. મુખ્યમંત્રી દ્વારા આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મદદ પહોંચાડવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી પોતે નિરીક્ષણ કરવા માટે અહીં પહોંચ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેવી મદદ મળી રહી છે, રેસ્ક્યુની કામગીરી કઈ રીતે થઈ રહી છે, તે તમામ બાબતોનું મુખ્યમંત્રીએ પોતે નિરીક્ષણ કર્યું. તો સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. એક તરફ તબાહી જ તબાહી, પૂર, વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, તો બીજી તરફ મુખ્યમંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે. હરિદ્વારના રહેણાંક વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. અહીં 7 જંગલી હાથીઓનું ટોળું લક્ષર રોડ પર સ્થિત મિસરપુરની રહેણાંક વસાહતમાં ઘૂસી ગયું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે 7 હાથીઓ એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે. જોકે આ હાથીઓએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓના હુમલાના કારણે લોકો ગભરાઈ ગયા છે અને લોકો વન વિભાગને હાથીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. જંગલી હાથીઓના હુમલાને કારણે લોકોમાં ડરનો માહોલ છે. 7 જેટલા જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ગયું હતું. જંગલી હાથીઓની અવરજવરથી લોકોમાં પણ ભય છે. લોકો ડરી રહ્યા છે આ વિસ્તારમાં જતા, કારણ કે જંગલી હાથીઓના હુમલાની ઘટના પણ આ વિસ્તારમાં વારંવાર બનતી હોય છે. ત્યારે 7 જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ચડ્યું. અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી. દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ધોવાણ થયું છે. નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો છે. એક બાજુનો ભાગ ધોવાતા હાલાકી થઈ રહી છે. બ્રિજની બાજુમાં જ રોડમાં ગાબડું પડ્યું છે. ફનવેલી નજીક હાઈવે ક્ષતિગ્રસ્ત થયું છે. તો બ્રિજ નજીક જે પ્રકારથી હાઈવે ધોવાયું છે, નેશનલ હાઈવેમાં મોટું ગાબડું પડ્યું છે. દહેરાદૂનના દ્રશ્યો. બ્રિજ નજીક સમગ્ર હાઈવે છે તે ધોવાઈ ગયો છે. અહીં જોવું મુશ્કેલ છે કે અહીં કોઈ હાઈવે હતો કે કેમ, તે પ્રકારની પરિસ્થિતિ. નેશનલ હાઈવેમાં એટલું મોટું ગાબડું પડ્યું છે કે કેવી પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈને અંદાજો લગાવી શકાય. ચારે બાજુ જળ પ્રલય અને તબાહીના આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે. અહીં ફરી એક વખત વાદળ ફાટતા વિનાશકારી પૂર આવ્યું. દાવો કરાઈ રહ્યો છે કે દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક નદી નાળા તોફાની બન્યા છે અને ચારે બાજુ ભયંકર પૂર આવ્યું છે, જેમાં ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ પાણીમાં છે. સ્થાનિકોના દાવા પ્રમાણે એક સમયે એટલું પાણી હતું કે હનુમાનજીની મૂર્તિનો માત્ર મુગટ જ દેખાતો હતો. અનેક વાહનો પાણીના પ્રચંડ વેગમાં ફસાયા છે. રોડ પર જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે. ઘર દુકાનો બધું જળમગ્ન જોવા મળી રહ્યું છે.